જુનિયર ક્લાર્ક તથા તલાટીની ભરતીનું દસ્તાવેજ ચકાસણીનું કામ હાલ ચાલુ છે. એમાં ઉમેદવારો તરફથી હજુ કેટલીક મૂંઝવણો રજૂ થઈ છે. એ અનુસંધાને આજે આ વિડીયો બનાવું છું. વિડીયોની શરૂઆતમાં જ તમને જણાવું કે હું જે વિડીયોના માધ્યમથી તમને કહી રહ્યો છું એ તમારા માર્ગદર્શન માટે છે. એમાં તમને કોઈ અસ્પષ્ટતા હોય તો તમારે વેબસાઇટ ઉપર જઈ અને એની સૂચનાઓ વાંચવાની રહે છે. સૂચનામાં જે લખેલું છે એ જ ફાઇનલી માન્ય ગણાશે. એટલે એ પ્રમાણે તમારે સૂચના ખાસ વાંચી લેવી, જાહેરાત વાંચી લેવી, તમારા ભરતીના નિયમો વાંચી લેવા અને આ સંબંધે મૂકેલી જે પણ સરકારના પરિપત્રો વગેરે જે વેબસાઇટ પર છે એ જોઈ લેવા. તો હવે આપણે વિડીયોના મુખ્ય વિષય પર વાત કરીએ તો એટેસ્ટેશન ફોર્મની અંદર ઉમેદવારો ઘણી બધી વિગતો ભરતા નથી અથવા અધૂરી વિગતો ભરે છે. એના કારણે અમારા તરફથી અમને ક્વેરી જાય છે અને ફાઇનલી આખું એટેસ્ટેશન ફોર્મ ભરાશે પછી જ તમે તમારું માન્ય થશે. એટલા માટે પ્રથમથી જ પૂરેપૂરી વિગતો તમે એટેસ્ટેશન ફોર્મમાં ભરજો. એમાં હું છેલ્લે આ વિડીયોના અંતના ભાગમાં આખું એટેસ્ટેશન ફોર્મ તમારી સામે દરેક કોલમ, દરેક બાબતમાં શું શું લખવાનું છે દરેક ખાનામાં એની તમને વિગતો આપવાનો છું. પણ અત્યારે એટલે એ વિષય આપણે છેલ્લે લઈએ છીએ. એ સિવાય કેટલાક ઉમેદવારો બાંહેધરી પત્રકનું પૂછે છે. આગળના 2 વિડીયોમાં બહુ સ્પષ્ટ કરેલું છે કે દરેક ઉમેદવાર બાંહેધરી પત્ર એણે દરેક એટલે કે જે EWS અને એસીબીસીના ઉમેદવારમાં એણે એસીબીસીનું પ્રમાણપત્ર અને નોન ક્રિમિલિયરનું બંને પ્રમાણપત્ર આપ્યા હોય કે નોન ક્રિમિલિયરનું આપ્યું હોય પણ એણે બાંહેધરી પત્ર ભરવાનું છે. મેં ઉમેદવારોને અગાઉ પણ કહ્યું છે કે તમારું પ્રમાણપત્ર કઈ તારીખ સુધી વેલિડ છે એ કંઈ પણ જોયા વિના તમે બાંહેધરી પત્ર ભરજો. તમારું પ્રમાણપત્ર વેલિડ હોવું જોઈએ. ભરતીમાં જે તારીખ નક્કી થઈ છે, જાહેરાત મતલબ અરજી કરવાની છેલ્લી તારીખના દિવસે તમારું માન્ય હોવું એ જરૂરી છે. પણ કોઈ પણ સંજોગોમાં તમે બાંહેધરી પત્ર ભરવાનું છે. સિવાય કે તમે હવે EWSનો કે એસીબીસીનો લાભ લેવા પાત્ર બનતા નથી, તમારી આવક વધી ગઈ છે કે બીજા ધોરણો છે વધી ગયા છે, તો એ કિસ્સામાં તમે બાંહેધરી પત્ર નહીં ભરો તો ચાલશે. બાકીના દરેક કિસ્સાની અંદર બાંહેધરી પત્ર ભરવા માટે ઉમેદવારોને અગાઉ પણ સલાહ આપી છે, ફરીવાર પણ આપી રહ્યો છું. અને મને એમ થાય છે કે એકની એક વાત ઉમેદવાર વારંવાર પૂછે છે, એનો અર્થ થયો કે એની યોગ્યતા બરાબર નથી, એટલી એમને સમજ નથી પડતી, એટલે એટલી એમની કચાશ ગણાય. એનું ઉમેદવારોનું હું ધ્યાન દોરું છું. અગાઉ મેં કહ્યું હતું એમ પ્રમાણપત્રની માન્યતા ભરતીની જાહેરાતની અરજી કરવાની છેલ્લી તારીખે માન્ય રાખી છે. ગઈકાલે મેં તમને બંને તારીખ પણ જણાવેલી. તો એ તમામ પ્રમાણપત્રો એ તારીખે માન્ય હોવા જોઈએ. એના પાછળથી કાઢેલા પ્રમાણપત્રો માન્ય ગણાશે નહીં. સિવાય કે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર. તો કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર એના પછી મેળવેલું હશે તો પણ માન્ય ગણાશે, કારણ કે કોમ્પ્યુટરના પ્રમાણપત્રની જે બાબત છે એ નિમણૂક આપતા પહેલાં એમની પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવા અંગેનું પ્રમાણપત્ર એમની પાસે હોવું જોઈએ. એ જરૂરિયાત છે. ભરતીની તારીખે અથવા જાહેરાતની તારીખે એની જરૂરિયાત નથી. એટલે કોમ્પ્યુટરની અંદર ચાલશે. અને આના પરિપત્રો પણ મૂકેલા છે અને વેબસાઇટ પર પરિપત્રો 2 જગ્યાએ ઉપલબ્ધ છે. એક ડાઉનલોડ સેક્શનની અંદર છે અને બીજું E-સિટીઝનની અંદર રિઝોલ્યુશન અને રૂલ્સ અને રેગ્યુલેશનની બધી વસ્તુ E-સિટીઝનની અંદર છે. આ જે કોમ્પ્યુટરના જ્ઞાનના પ્રમાણપત્રો છે એ E-સિટીઝનની અંદર છે. એની અંદરથી મેં સર્ક્યુલર ડાઉનલોડ કરીને રાખ્યા છે. એમાંથી કેટલીક માહિતી તમને આપું છું. કોઈપણ સંસ્થાનું ઉપરોક્ત અભ્યાસક્રમ એટલે એમણે અભ્યાસક્રમ મુજબનું કોમ્પ્યુટર વિષયની જાણકારી અંગેનું પ્રમાણપત્ર, એટલે કોઈપણ સંસ્થા એમણે કીધી છે. પણ અત્યારે 3 પરિપત્ર વાંચી લેવાના. અથવા એ સ્પષ્ટ કરવામાં આવે છે કે માન્ય યુનિવર્સિટી અથવા સરકાર દ્વારા માન્ય સંસ્થાઓમાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા, કોમ્પ્યુટરને લગતા ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તો તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તે પ્રમાણપત્ર માન્ય ગણાશે. તો તેવા પ્રમાણપત્રો અથવા તો ધોરણ 10 અને ધોરણ 12 એટલે અને પછી એમાં સુધારો થયો છે, ધોરણ 10 અથવા ધોરણ 12 એટલે કે ધોરણ 10માં તમારું કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર હોય, મતલબ તમારો કોમ્પ્યુટરનો વિષય હોય તો પણ ચાલશે, અને ધોરણ 12માં હશે તો પણ ચાલશે. બંનેમાંથી એકમાં હશે તો પણ ચાલશે. બીજા એક પરિપત્રની અંદર કઈ કઈ સંસ્થાઓના કયા કયા પ્રમાણપત્રો માન્ય છે એ પણ લખેલું છે. એ પરિપત્ર છે 8/2/2008નો, જેની અંદર પાછળ એક આખું પરિશિષ્ટ આપેલું છે, જેની અંદર સંસ્થાઓના નામ લખ્યા છે અને કોર્સના નામ લખ્યા છે. તો એ પ્રમાણપત્રો પણ તમને ચાલશે. આના આગળ જે મેં જે સર્ક્યુલર તમને વાંચ્યો એ સર્ક્યુલર છે 13/8/2008નો. એટલે આ મેં તમને મુખ્ય વાત કરી છે. 18/3/16નો પરિપત્ર છે, જેની અંદર 10મું અથવા 12મું એવું કર્યું છે. પહેલાં 10મું અને 12મું બંને હતું. તો મેં તમને આ પરિપત્રો કીધા, પણ તમે ઝીણવટથી એ પરિપત્ર વાંચી લેજો. અને જો તમારી પાસે આ પ્રમાણપત્ર ના હોય તો તમે નોકરી માટેની હાજર થવા જશો એ પહેલાં તમારી પાસે આ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. એટલે એવું હોય તો એ સંસ્થાની અંદર
નો જે કોમ્પ્યુટરનો કોર્સ કરવાનો હોય તમે અત્યારે કરી લેજો, એ તમારા માટે મહત્ત્વનું છે. એટલે હું ફરીવાર તમારું ધ્યાન દોરું છું કે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર અત્યારે તમારા માટે જોડવું ફરજિયાત નથી. એ નહીં જોડો ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન તો પણ ચાલશે, પણ તમે જોડશો તો અમે એ તમારું પ્રમાણપત્ર જોઈ અને જો તમારું પ્રમાણપત્ર માન્ય નહીં હોય તો અમે તમને જાણ કરશું, જેથી કરીને તમે નોકરી પર હાજર થવા માટે જાઓ એ પહેલાં તમે એ પ્રમાણપત્ર કઢાવી શકો. એક ભાઈનો પ્રશ્ન હતો કે થોડા ડોક્યુમેન્ટ સબમિટ થયા અને પછી થોડા ડોક્યુમેન્ટ મેં અપલોડ કર્યા અને પછી મારાથી સબમિટ થઈ ગયું, તો હવે હું શું કરું? તો જે પણ ફરજિયાત ડોક્યુમેન્ટ છે, જે ફરજિયાત દસ્તાવેજ છે, એ દસ્તાવેજ અપલોડ થયા વિના તમે સબમિટ કરી શકશો નહીં. એટલે તમારું સબમિટ થયું તો એનો અર્થ એમ થયો કે તમે જે દસ્તાવેજો અપલોડ કરવા ફરજિયાત હતા એ તમે અપલોડ કરેલા છે, અને અથવા તો તમારી કંઈક ગેરસમજ છે, તમારાથી ખરેખર સબમિટ થયું નથી. બીજા લોકો કેટલાક એવું કહી રહ્યા છે કે અમારા ડોક્યુમેન્ટ બરાબર છે કે કેમ, એટલે અમે સબમિટ કરીએ એટલે અમને ઓકે છે કે કેમ એનો મેસેજ આવવો જોઈએ. તો તમે ડોક્યુમેન્ટ સબમિટ કરો છો, એની સાથે અમે અત્યારે ચેકિંગ ચાલુ છે. તમે આજે સબમિટ કર્યું તો આજે અમે ચેક કરીએ એવું જરૂરી નથી. કેટલા પ્રમાણમાં એ દિવસે દસ્તાવેજ આવ્યા છે અને અમે કેટલા દસ્તાવેજ ચેક કરે છે એના આધારે અમે નક્કી કરી શકીએ કે કોના માન્ય છે, કોના અમાન્ય છે. પણ સ્પષ્ટ છે કે જેના અમાન્ય છે એને અમે ઈમેલ કરીએ છીએ, એની ફરજ છે કે એણે એના ઈમેલ જોતા રહેવાના છે. અમે SMS પણ કરીએ છીએ, SMSથી તમને જણાવીએ છીએ કે તમને ઈમેલ કરેલો છે. ઈમેલ કરીએ ત્યારે એમાં ભેગી લિંક પણ આપીએ છીએ, જેથી કરીને તમે એની પૂરતા ત્યાં જ તમે અપલોડ કરી શકો. એક ઉમેદવારે કહ્યું છે કે હેલ્પલાઇન વ્યસ્ત આવે છે. તો હેલ્પલાઇન વ્યસ્ત આવે છે એનું કારણ એ છે કે આટલી બધી સ્પષ્ટ સૂચનાઓ લેખિતમાં આપ્યા પછી, ઉપરાઉપરી વિડીયો બનાવ્યા પછી પણ જો સતત તમે પૂછ્યા કરતા હો તો તમારી મતલબ હેલ્પલાઇન છે એ વ્યસ્ત આવવાની છે. એટલે હવે તમે આ પરીક્ષા પાસ કરી છે, આટલી બધી સૂચનાઓ આપી છે, એની સમજ તમારી પાસેથી અપેક્ષિત છે. એટલે બિનજરૂરી પ્રશ્નો પૂછ્યા વિના તમે જે અત્યાર સુધી જે માર્ગદર્શન આપ્યું છે એના આધારે કામ તમે કરી શકવા જોઈએ, એટલી ક્ષમતા તમારામાં હોવી જોઈએ. એ જ રીતે એક બેનનો મેસેજ છે કે એમના ફોન અને ઈમેલ એડ્રેસ બદલાઈ ગયા છે. તો ઉમેદવારોને પહેલેથી કીધેલું હતું કે તમે તમારા ફોન અને ઈમેલ એડ્રેસ તમે બદલતા નહીં. તો તમારે આ કાળજી રાખવી જોઈતી હતી. એના કારણે કંઈ પણ મુશ્કેલી પડશે તો એ મુશ્કેલી તમારે ભોગવવાની થાય. છતાં પણ એવો કોઈ ઉમેદવાર હોય તો એ અમારે ત્યાં અરજી કરશે તો એના ડેટાબેઝની અંદર એમનો ફોન નંબર કે ઈમેલ બદલવો શક્ય નથી આ તબક્કે, પણ એમના ફોન નંબર કે ઈમેલ ઉપર અમે એમને જાણ કરશું નવા. પણ આની એક લિમિટેશન છે કે તમે પત્રો મોકલો અને પત્ર અમારા ધ્યાન પર આવે ને અમે તરત પગલાં લઈએ, એમાં સમય પણ લાગી શકે. એટલે તમારે આવી નિષ્કાળજી દાખવવી નહીં જોઈએ. તમારો ઈમેલ અને તમારો ફોન નંબર બદલાવવો જોઈએ નહીં. અને ઈમેલ તો એવી વસ્તુ છે કે તમારે બદલાવવા માટે કોઈ કારણ પણ નથી. તો એ વાત થઈ ગઈ. અને હવે એટેસ્ટેશન અને છેલ્લે હું વેઇટિંગની વાત કરવાનો છું. તો એટેસ્ટેશન ફોર્મ જે છે એમાં જે બાબતો ભરવાની છે એમાં તમને માર્ગદર્શન આપવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું. તો એકમાં પહેલું ખાનું છે એ નામનું છે, પછી બીજામાં નેમ ઇન ફૂલ લેટર, એટલે તમારું 10મા કે તમારા 12માની અંદર જે સર્ટિફિકેટ છે એમાં અંદર જે નામ લખ્યું છે એ પ્રમાણે તમારું નામ, પછી પ્રેઝન્ટ એડ્રેસ એટલે અત્યારનું સરનામું, પછી હોમ એડ્રેસ એટલે કે એ સિવાય તમારું કોઈ સરનામું હોય, તમે અમદાવાદમાં રહેતા હો, પરીક્ષાની તૈયારી કરવા માટે આવેલા છો કે નોકરીના કામે ગયા છો, પણ તમારા ઘરનું કાયમી સરનામું અલગ છે તો એ તમારે હોમ એડ્રેસમાં લખવાનું છે અને પ્રેઝન્ટ એડ્રેસમાં અત્યારનું સરનામું તમારે લખવાનું છે. પછીનો જે 3B છે કે જો તમે ઇફ ઓરિજિનલી આ રેસિડેન્ટ ઓફ પાકિસ્તાન, બાંગ્લાદેશ, વાઇલ ઇસ્ટ પાકિસ્તાન, ધ એડ્રેસ ઇન ફૂલ કન્ટ્રી એન્ડ ધ ડેટ ઓફ માઇગ્રેશન ઇન ઇન્ડિયા. જો અગાઉ તમે પૂર્વ પાકિસ્તાન અથવા બાંગ્લાદેશના નાગરિક હતા તો તમારું ત્યાંનું સરનામું આપવાનું છે. કોઈકને જ ભાગ્યે જ કોઈને લાગુ પડે, મોટા ભાગે નહીં લાગુ પડે. તમારો આધાર કાર્ડ નંબર આપવાનો છે, તમારું પાન કાર્ડ નંબર આપવાનો છે. તમારી પાસે પાન કાર્ડ ન હોય તો તમે એમાં લખી શકો કે પાન કાર્ડ તમારું નથી. તમારી રાષ્ટ્રીયતા એટલે કે તમે ભારતીય છો તો ભારતની રાષ્ટ્રીયતા, તમારી જન્મ તારીખ, તમારી અત્યારની ઉંમર અને તમે 10મું પાસ કર્યું ત્યારે તમારી ઉંમર, એટલે 10માની માર્કશીટની અંદર તમારો પાસિંગનું મહિનો અને વર્ષ લખેલું હોય છે, એટલે એના આધારે તમારે તમારી ઉંમર લખવાની છે. પ્લેસ ઓફ બર્થ, ડિસ્ટ્રિક્ટ એન્ડ ધ સ્ટેટ, બરાબર. તો તમારું જન્મસ્થળ, જે જન્મસ્થળ, એનો જિલ્લો અને એનો રાજ્ય તમારે લખવાનું છે. પછી તમે ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ ટુ વિચ યુ બિલોંગ, એટલે તમે ખરેખર ક્યાંના વતની છો. તમે ઉત્તર પ્રદેશના હો, તમારો જન્મ અમદાવાદમાં થયો છે તો આગળમાં તમારું જન્મસ્થળ અમદાવાદ આવશે, પણ તમે ખરેખર ઉત્તર પ્રદેશના છો તો તમારે ઉત્તર પ્રદેશ લખવાનું રહે. પછી 9A અંદર ધર્મ છે. પછી 9Bની અંદર આર યુ આર મેમ્બર ઓફ ધ SC અથવા ST અથવા અધર બેકવર્ડ ક્લાસમાંથી છો તો એ પણ તમારે બતાવવાનું છે ને એની વિગત તમારે આપવાની છે.
પછી છેલ્લા 5 વર્ષમાં તમે 1 વર્ષથી વધારે રહ્યા હોય એ જગ્યાની વિગતો તમારે એના પછીના કોલમમાં આપવાની છે. 11ના ખાનાની અંદર તમારે તમારા માતા પિતા અને તમારા પતિ અથવા પત્ની વિશે એમના વિશે એમનું નામ અને ઉપનામ હોય તો આપવાનું છે. પછી એમની રાષ્ટ્રીયતા આપવાની છે, એમનું જન્મસ્થળ આપવાનું છે, એમનો ધંધો અને એ જે કંઈ ઓક્યુપેશન ઇફ એમ્પ્લોયડ જો શું કામ કરે છે અને ત્યાં એમનો હોદ્દો અને એ જ્યાં કામ કરે છે એનું સરનામું અને એમનું અત્યારનું સરનામું અને પરમેનન્ટ હોમ એડ્રેસ અને એમનું કાયમી ઘરનું સરનામું. આટલી વિગતો તમારે આની અંદર ભરવાની છે. પછી 12 નંબરની અંદર જો તમારા સંતાનો વિદેશ ભણતા હોય તો એની વિગત આપવાની છે. 13 નંબરની અંદર તમારું 15 વર્ષની ઉંમર પછી તમે જે પણ શિક્ષણ લીધું છે એનું તમારું શાળા અથવા કોલેજનું નામ આપવાનું છે, એનું સરનામું આપવાનું છે, એમાં તમે કઈ તારીખે દાખલ થયા, કઈ તારીખે તમે ત્યાં અભ્યાસ પૂરો કર્યો અને તમારો એક્ઝામિનેશન જે તમે પાસ કરી હોય જે પરીક્ષા એની વિગત તમારે આપવાની છે. એ પછી 14A અંદર તમે સરકારની અંદર નોકરી કરી હોય, ભારત સરકાર કે રાજ્ય સરકાર કે એના કે પ્રાઇવેટ સેક્ટરમાં પણ જો તમે નોકરી કરી હોય તો એની વિગતો તમારે ભરવાની છે. પછી 14B અંદર તમે જો સર્વિસમાં છોડી દીધી છે તો એની અંદર તમારે એ વિગત આપવાની છે અને એ સર્વિસની અંદર તમને છોડતા પહેલાં કોઈ તમારી વિરુદ્ધમાં ખાતાકીય તપાસ થયેલી છે કે કેમ એની પણ વિગતો તમારે એની અંદર આપવાની છે. પછી 15ની અંદર તમને ક્યારે તમારી ધરપકડ થયેલી છે એટલે કે ડિટેન્શન એટલે કે જેમાં એરેસ્ટ અને ડિટેન્શન જો તમારું થયેલું હોય તો 15Aની અંદર તમારે ડિટેન્શનની માહિતી આપવાની છે, બીની અંદર એરેસ્ટ આપવાની છે. એટલે દાખલા તરીકે પાસાની અંદર જે ધરપકડ થાય છે એને ડિટેન્શન કહેવાય છે અને કોઈ ગુનાની અંદર ધરપકડ થાય છે એને એરેસ્ટ કહેવાય છે. અથવા બીજા કોઈ કારણસર ગુના સિવાય તમને ક્યાંક પૂરવામાં આવ્યા હોય કોઈ કારણસર તો એને ડિટેન્શન કહેવાય. પછી તમારી વિરુદ્ધમાં કોઈ ફોજદારી કાર્યવાહી થઈ છે એ તમને સીમાં પૂછવામાં આવે છે. ડીની અંદર તમારી વિરુદ્ધમાં કોઈ ફોજદારી ગુનો પેન્ડિંગ છે અને એ કોઈ કોર્ટની અંદર છે, કોઈ પોલીસ સ્ટેશનની અંદર છે તો એની વિગત પણ તમારે આપવાની છે. તમારી વિરુદ્ધમાં તમને કોઈ ગુનામાં સજા થઈ છે કે કેમ એ તમારે 15E અંદર આપવાનું છે. તમને કોઈ પછી Fની અંદર તમે તમારી તાલીમ દરમિયાન કોઈ જગ્યાએથી તમને કાઢી મૂકવામાં આવ્યા છે અથવા તો તમને તમારી જે નોકરી છે મતલબ પાછી ખેંચી લેવામાં આવી છે કે અંડર ધ ગવર્મેન્ટ ઓર અધરવાઇઝ કોઈ પણ જગ્યાએથી આ તમારું થયું હોય તાલીમ દરમિયાન તો એની વિગત તમારે પૂરી પાડવાની છે. કોઈ યુનિવર્સિટી દ્વારા તમારા પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તો એની વિગત પણ તમારે પૂરી પાડવાની છે. પછી તમને કોઈ જગ્યાએથી ડીબાર કર્યા હોય અથવા તો ડિસ્ક્વોલિફાય કર્યા હોય કોઈ પબ્લિક સર્વિસની અંદર અથવા કોઈ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા એટલે કે તમે લોકરક્ષક ભરતી કે બીજી કોઈ ભરતીની અંદર તમને પ્રતિબંધિત કરવામાં આવ્યા હોય કોઈ પણ કારણસર તો એની વિગત તમારે આપવાની છે 15Gની અંદર. પછી 15Iની અંદર ઇફ એની ઓફ ધ એબો મેન્શન યસ ગીવ ધ ફૂલ પર્ટિક્યુલર ઓફ ધી કેસ. હવે જો તમને અગાઉની આ જે વિગતો મેં તમને કહી એ વિગત તમારી હામાં આવતી હોય તો એની ડિટેલ માહિતી વિગતવારની માહિતી તમારે આપવાની છે. પછી જે તમારું ડિક્લેરેશન કે તમે જે કંઈ માહિતી પૂરી પાડો છો 16 નંબરમાં નેમ ઓફ ધ 2 રિસ્પોન્સિબલ પર્સન ઓફ યોર લોકાલિટી તો 2 જણના તમારે રેફરન્સ આપવાના છે કે જે તમારી ચાલચલગત વિશે તમારા વિશે અભિપ્રાય આપી શકે, તમને જાણતા હોય એવા તમારા વિસ્તારના પ્રતિષ્ઠિત માણસો એ તમારા વિશે એટલે એ બંનેના નામ લખવાના છે અને છેલ્લે ડિક્લેરેશન છે. એટલે આની અંદર જે ખાસ કરીને તમારી વિરુદ્ધમાં કોઈ ગુનો છે, તમારી વિરુદ્ધમાં કોઈ ખાતાકીય તપાસ થઈ છે, તમને કોઈ નોકરીમાંથી કે તાલીમ સંસ્થામાંથી કાઢી મૂકવામાં આવ્યા છે કે તમે કોઈ ભરતીની કોઈ પરીક્ષાની અંદર અથવા કોઈ સંસ્થા દ્વારા તમને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે પરીક્ષા આપવામાંથી, તો આ બધી વિગતો આ ફોર્મનું સૌથી મોટું હાર્દ છે અને આ વિગતો તમે પૂરેપૂરી ખાતરીથી તમારે આ વિગતો આ ફોર્મની અંદર ભરવાની છે અને આ ફોર્મમાં કોઈ પણ વિગતો તમે ખોટી ભરશો તો તમને નોકરીમાંથી કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વિના તમને છૂટા કરી શકાશે. એટલે એ બાબતે બહુ ચોકસાઈથી તમે તમારી વિગતો ભરજો. અને છેલ્લે વેઇટિંગની વાત, તો કેટલાક ઉમેદવારો એવું પૂછે છે કે વેઇટિંગનો મતલબ એ છે કે હજુ સંખ્યામાંથી ઉમેદવારો ઓછા પડે તો તમે ભવિષ્યમાં બીજા લોકોનું પણ દસ્તાવેજ ચકાસણી કરશો. તો પંચાયત પસંદગી મંડળની ભરતીઓની અંદર એક સંવર્ગની ભરતી જેમાં પ્રતીક્ષા યાદીની જોગવાઈ છે એની અંદર દસ્તાવેજ ચકાસણી કર્યા પછી પણ મતલબ અત્યારે આપણે જે લિસ્ટ બહાર પાડ્યું છે એમાં તલાટીનું
20% વધારે ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડ્યું છે. જુનિયર ક્લાર્કમાં 40% વધારે ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડ્યું છે, કારણ કે તલાટીમાં મોટાભાગના લોકો નોકરી પસંદ કરશે અને એના કારણે જુનિયર ક્લાર્કમાં જગ્યા ખાલી થશે એવો અમારા અનુમાનના આધારે અમે આમ કર્યું છે. એટલે જો આમાં પણ જગ્યા ખૂટે કે આમાં પણ લોકો હાજર ના થાય, બીજે ક્યાંક નોકરીએ જતા રહે, તો ભવિષ્યની અંદર આપણે ફરીથી પણ ઉમેદવારોનું દસ્તાવેજ ચકાસણી માટે બોલાવી શકીએ છીએ. જે ઉમેદવારોનું હાલના દસ્તાવેજ ચકાસણીના યાદીની અંદર જોગવાઈ નથી એવા ઉમેદવારોને પણ આપણે નીચે આના પછી જે મેરિટની અંદર આવતા હોય એમને આપણે બોલાવી શકીએ છીએ. પણ આ બંને પરીક્ષાઓની અંદર જે પ્રકારના જે આપણે કટ ઓફ રાખ્યું છે એમાંથી ભવિષ્યમાં કેટલું નીચું જવું કે ના જવું એ નિર્ણય જે તે વખતે પંચાયત પસંદગી બોર્ડ કરશે. પણ મને જે સંખ્યા આપણે લીધી છે એ પ્રમાણે તલાટીની અંદર 20% જેટલા વધારે, એટલે લગભગ 700 જેટલા ઉમેદવારો વધારે લીધા છે, અને જુનિયર ક્લાર્કની અંદર 40%, એટલે કે લગભગ 500 જેટલા ઉમેદવારો આપણે 500-600 જેટલા ઉમેદવારો વધારે લીધા છે. એટલે 1000થી વધારે ઉમેદવારો આપણી પાસે, એનાથી પણ વધારે છે, હું જ્યાં સુધી મારી પાસે અત્યારે સંખ્યાના આંકડા મને યાદ નથી રહ્યા, પણ મોટા પ્રમાણમાં આપણે લીધા છે. એટલે મને નથી લાગતું કે ફરી દસ્તાવેજ ચકાસણી માટે કોઈ ઉમેદવારોને બોલાવવાની જરૂર પડે. પણ જો એવી પરિસ્થિતિ આવશે તો અમે એ નિર્ણય, અમારું અત્યારનું કટ ઓફ છે એનાથી કેટલું નીચે લઈ જવું, ન લઈ જવું, કેટલી જગ્યાઓ ખાલી છે એના આધારે થશે. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી એવી કોઈ પરિસ્થિતિ આવશે નહીં અને બધી જગ્યાઓ ભરાયેલી રહેશે. અને આ નિર્ણય કઈ રીતે કરવો એ મેં તમને કહ્યું છે. તો આ બધી જ વિગતો તમને પૂરેપૂરી આપી છે. હવે અને મેં તમને કહ્યું એમ વેબસાઇટ ઉપર જે ડાઉનલોડ અને ઈ સિટીઝનનું જે સેક્શન છે એની અંદર તમે જોઈ લેશો તો તમને હવે કંઈ મુશ્કેલી નહીં પડે. અને હવે જ્યારે તમે સરકારમાં નોકરી કરવા માટે પસંદગી પામ્યા છો અને સરકારમાં નોકરી કરવાના છો, ત્યારે તમારે આ પરિપત્રો વ્યવસ્થિત રીતે તમારે વાંચવા પડશે, સમજવા પડશે. આપણા પ્રશ્નપત્રો પણ સમજ પર આધારિત હતા. અને કારણ કે તમારી પાસે જે કંઈ માહિતી રજૂ થાય છે અથવા તમારા માટે જે માહિતી કામની છે એ તમને સમજાવવી પણ જોઈએ. નાની નાની વાતો તમને સમજાતી નથી, એનો અર્થ એટલો છે કે તમારે હજુ સમજવાની જરૂર છે, વધારે શીખવાની જરૂર છે. તો એ રીતે તમે સમજવાની કોશિશ કરો, એ તમારા જીવનમાં પણ કામ આવશે. અને આ વિડીયો પણ મેં કહ્યું એમ, આ વિડીયો એકદમ પ્રમાણિત વસ્તુ નથી. પ્રમાણિત વસ્તુ સરકારની સૂચનાઓ, તમારી જાહેરાત, પરીક્ષાના નિયમો અને એ અંગેના જે દસ્તાવેજો સરકારે બહાર પાડ્યા છે એ, અને તમને ધારો કે તમારી કોઈ ખામી રહી જાય અને અમે તમને ઈમેલ કરીએ છીએ, એમાં લખેલા શબ્દો એ પ્રમાણિત છે અને એ પ્રમાણે તમારે કામ કરવાનું છે. તો મને લાગે છે કે હવે વધારે માર્ગદર્શન આપવાની જરૂર નહીં પડે અને તમે સરળતાથી આ કામ કરી શકશો. અને તમે ઝડપથી આ કામ કરો તો અમે પણ ઝડપથી આ દસ્તાવેજ ચકાસણી પૂરી કરી અને તમને નોકરી આપી શકીએ. અને અમારા પંચાયત પસંદગી બોર્ડના પ્રતીક્ષા યાદી અને બીજા જે કામો છે એ અમે ઝડપથી કરી શકીએ. તો સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.